મંત્રના દેવતાથી સાધીએ ઐક્ય. દેવતા, ગુરુ તથા આત્માના ઐક્યનું જે મનન કરાવે અને એ દ્વારા જે જીવનું ત્રાણ કરે, રક્ષણ કરે, એ મંત્ર કહેવાય છે. મંત્ર એક બાજુ મન અને પવનનું આત્મા સાથે ઐક્ય કરી આપે અને બીજી બાજુ મંત્રના મનન દ્વારા આત્મા પોતે જ ગુરુ અને દેવતા સાથે પોતાનું ઐક્ય સાધી લે છે. મંત્રના અક્ષરોનો સંબંધ મન અને પવન સાથે છે, તો મંત્રના અર્થનો સંબંધ દેવતા અને ગુરુવર્ય સાથે છે. દેવતા, ગુરુ અને મંત્ર એ ત્રણેયની એકતા થવાથી જ પછી મંત્ર ચૈતન્ય પ્રગટે છે અને સર્વ ઇપ્સિત અથવા યથેષ્ટ ફળની સિદ્ધિ અચૂકપણે થાય જ છે. દેવતા અને ગુરુનો સંબંધ તો સકલ જીવસૃષ્ટિ સાથે છે, એટલે જ આ મંત્ર ચૈતન્ય પણ વિશ્વવ્યાપી બની જાય છે. એટલે જ મનને દેવની સાથે દેનારનો સંબંધ છે અને ગુરુની સાથે દેખાડનારનો સંબંધ છે. પરમાત્મા પોતે જ ઉપેય પદની જેમ ઉપાય રૂપે, મંત્ર રૂપે સ્ફુરિત થયેલા છે, એમ જ સમજવાનું છે. મંત્રોમાં રહેલ વિશેષ શક્તિનું રહસ્ય શું હશે? મંત્રોમાં જે નિર્મળતા અને પવિત્રતા આવે છે ને, તે સુમુનિઓમાં રહેલ એક વિશેષ પ્રકારની અભેદ પ્રણિધાનની શક્તિને કારણે આવે છે. એમના મુખમાંથી નીકળેલા મંત્રો અત્યંત વીર્યવાળા, પવિત્ર ઉપરાંત સર્વસિદ્ધિપ્રદ હોય છે. મંત્ર દ્રષ્ટા મુનિઓ રજોમલ અને તમોમલથી રહિત હોય છે. એમ સાધક પણ જો સત્વગુણી હોય ને તો તે મંત્ર તુરત જ ફળે છે. મંત્ર પ્રદાતા ગુરુ અને મંત્ર સાધક આ બંને જો તત્વના જાણકાર હોય ને તો પણ મંત્ર તુરંત ફળે છે. ધ્યેયમાં ઉપયોગની એકતા તે આલંબન છે. એ જ એકતા આમનાય અનુસાર અને જો શ્રદ્ધા સહિત ક્રિયા વડે સાધવામાં આવે ને તો ત્યારે એને સમાલંબન કહેવાય છે. પછી પિંડસ્થ આદિ રૂપનું આલંબન લઈને અનાલંબન નામના સૂક્ષ્મ એવા યોગમાં પછી પ્રવેશ કરાય છે. નાભિકંદ આદિમાં આલંબનના આકારવાળો તથા વિજાતીય વૃત્તિથી અસ્પૃષ્ટ એવો સજાતીય વૃત્તિનો એક સરખો પ્રવાહ કે પ્રત્યયની એકતાનતા એને જ મંત્રશાસ્ત્રમાં ધ્યાન કહેવાય છે. ધ્યાનાવેશથી વિવશ કરાયેલ મંત્રપદ વિઘ્નોનું સમૂલ ઉચ્છેદન કરે છે. ધ્યેય વિષયક પરામર્શનું અનુસંધાન પણ આમાં સતત ચાલુ રહેવાથી ધ્યાનાવેશ ઉત્પન્ન થાય છે. મંત્રાદિના વિચિંતન, સ્મરણ અને ધ્યાનને જ મંત્રનું વીર્ય ગણાવ્યું છે. ખરી રીતે તો અભેદ ભાવને જ મંત્રનું પરમ વીર્ય કહેલ છે. એના સાધનભૂત સ્મરણ આદિને પણ મંત્રવીર્ય કહેવાય છે. મંત્ર જપ અને ભાવ માટે વિચારતા મંત્રનો એક અર્થ વિશેષ પ્રકારનો ભાવ જાગૃત કરવા વાળી શબ્દ રચના એટલે મંત્ર એવો પણ થાય છે. મંત્ર જપથી બીજા ભાવો ક્ષીણ થઈ જાય છે અને જે ભાવનો જપ કરવામાં આવે છે ને એ જ ભાવ ઉત્તરોત્તર શક્તિશાળી બનતો જાય છે.
અને તેમાંથી પ્રકટ થવાવાળા બિંદુને દેવતાનું બીજ કહે છે. અર્થાત દેવતા સાધકનું સંતાન બની જાય છે. મંત્ર પ્રતિપાદિત દેવ એ મંત્રનો અર્થ છે. વાચકની સાથે વાચ્યનો નિત્ય સંબંધ છે. મંત્ર દ્વારા જ એ સંબંધ પ્રકટ થાય છે. મંત્ર જપ અને તત્પ્રતિપાદિત દેવતાના આ ધ્યાન દ્વારા મનની એકાગ્રતા થાય અને પછી પોતાના આત્મામાં તે દેવતાનું દર્શન અથવા પ્રકાશ થાય છે. સાધકની ચેતના જ મંત્ર દ્વારા બાહ્ય રૂપ લે છે અને બાલ કે યુવા આદિ અવસ્થાને તે ધારણ કરે છે. મંત્ર શક્તિ તથા સાધના શક્તિ એ બંને જ્યારે મળે ને ત્યારે જ આ કાર્ય થાય છે. શબ્દમાં 3 પ્રકારની બોધક શક્તિ સમાવિષ્ટ છે: જ્ઞાન, ઈચ્છા તથા ક્રિયા. કોઈ મંત્ર જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ કે ક્રિયા શક્તિ પ્રધાન હોય છે અને કોઈ મંત્રમાં 3, 2 કે 1 પ્રકારની બોધક શક્તિ જ હોય છે. વિચારધારા અથવા ભાવધારાઓના પ્રવેગને શાંત કરવા માટે અસાધારણ મંત્ર જપ અને પૂજા પાઠની જરૂર પડે છે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું અને તે કેવી રીતે થાય? જેનામાં પ્રાણ નથી તેનામાં પ્રાણ રેડવો એનું જ નામ છે પ્રાણ પ્રતિષ્ઠા. આ પ્રાણ રેડવાની ક્રિયા મંત્ર બળ અને ભાવના બળથી જ થતી હોય છે. પવિત્ર પુરુષો આવા પ્રસંગે મંત્રોચ્ચાર અથવા મંત્ર જપ કરીને ભાવનાનો સ્રોત વહાવે છે. કોઈ પણ મંત્ર અક્ષર રૂપ હોય શ્રુત જ્ઞાન સ્વરૂપ છે. મંત્ર જાપથી શ્રુતોપયોગ તીવ્ર બને છે. એનાથી જ્ઞાનાવરણીય આદિ કર્મો તૂટે છે અને એટલે જ પછી આત્માની શક્તિઓ પ્રગટ થાય છે. એટલે સર્વ મંત્રો પછી ફળીભૂત થતા હોય છે. મંત્રોનું મંત્રત્વ શ્રુત સ્વરૂપ હોય અવશ્ય ફળદાયી નીવડે તેમાં આશ્ચર્ય નથી. 5 જ્ઞાન મંગળ છે. તેમાં શ્રુત જ્ઞાન આત્મગુણ હોય મંગળ સ્વરૂપ છે. તેથી વિઘ્ન ક્ષય અને ઇષ્ટ સિદ્ધિ થવામાં કાંઈ બાધક નથી. મંત્ર સાધના માટે સાગરના મોજાઓની જેમ ગુણગણથી સદા ઉછળતું ચિત્ત અનુકૂળ મનાયું છે. જીવને આત્મ પ્રત્યક્ષ અને આત્મ સાક્ષાત્કાર કરાવવા અર્થે તૈયાર કરવાનું અમૂલ્ય સાધન એકમાત્ર મંત્ર જ છે. મંત્ર દ્વારા મન એકાગ્ર, શુદ્ધ અને અંતર્મુખ બને છે. જેથી મનમાં વિવેક, વૈરાગ્ય જાગે છે અને શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન પ્રાપ્ત થાય છે. જેથી અધ્યાત્મ માર્ગની સાધકની યાત્રા આગળ વધતી જાય છે. મંત્રનું પ્રધાન કાર્ય તો માનવીની રક્ષા કરવાનું જ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયની સામે મંત્ર રક્ષણ કરે છે. મંત્રની સાધના માનવીના મનને નિરર્થક ચિંતાઓથી છોડાવે છે. માનવીના શરીરને ચિંતા અને વિષાદથી ઉત્પન્ન થતા અનેક શારીરિક રોગોથી પણ તે બચાવે છે અને પ્રારબ્ધના યોગે આવી પડનારા બાહ્ય સંકટો અને અનિવાર્ય પ્રત્યવાયો અને વિઘ્નો વખતે
મનને શાંત રખાવી તેનાથી દૂર થવાના માર્ગો શોધી કાઢવામાં સહાયકારક પણ થાય છે. સાચા મંત્રોનો પ્રભાવ કહેવા માટે તો કોઈ શબ્દો પૂરતા નથી. સાચા મંત્રો દેવ, ગુરુ અને આત્માની સાથે તથા બીજી બાજુ મન, પવન અને આત્માની સાથે ઐક્ય સધાવી આપનાર હોવાથી તે સર્વ અંતરાયોનું નિવારણ કરાવીને અંતરાત્મ ભાવની પ્રાપ્તિ કરાવનારા થાય છે. આત્માની પ્રતીતિ દ્રઢ કરવા માટે સાચા મંત્રનું આરાધન પરમ સહાયભૂત થાય છે. મંત્રાક્ષરોનું ઉચ્ચારણ પ્રાણની ગતિની નિયમિતતા કરીને મનને કાબૂમાં લાવે છે. તે દેવ ગુરુ તત્વનો બોધ કરાવીને શુદ્ધાત્મ તત્વનું જ્ઞાન પણ કરાવે છે. સમ્યક ક્રિયા અને જ્ઞાનની સાધના, આ બે દ્વારા સત્ય મંત્રો મોક્ષના અસાધારણ કારણ બને છે. મંત્ર સાધનાના પરિણામે આત્મ સાક્ષાત્કાર થતાં તેના સંપર્કમાં આવનાર આત્માઓને પણ તે સત્ય માર્ગદર્શન કરાવી અનેક આપત્તિઓમાંથી તેઓનો ઉદ્ધાર કરી શકે છે. મંત્ર સાધના માનવીના સર્વલક્ષી આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત થતી હોવાથી અત્યંત આદર કરવા યોગ્ય જ છે. મંત્રાર્થનું મહાત્મ્ય કહે છે કે મોક્ષશાસ્ત્રનું મનન પણ એક પ્રકારે જપરૂપ જ છે. આપણી વર્ણમાલાનો પ્રત્યેક વિભાગ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશનું અનુસરણ કરે છે. હમ અને સહ એ બે અક્ષરોનો જાપ શ્વાસોશ્વાસ દ્વારા દરેક જીવ કરતો આવ્યો છે. એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવાથી શબ્દોનો અર્થ શિથિલ થઈ જાય છે. મૂળ શબ્દમાં જે ગૌરવ હોય છે ને, તે ગૌરવ ક્યારેય ભાષાંતરમાં આવતું નથી. અર્થ શીખો, હેતુ શીખો, કારણ શીખો, તો જ આનંદ આવશે. મૂળ સૂત્ર બીજી ભાષામાં બદલી નાખવાથી કાંઈ અર્થ સરવાનો નથી. આપણા પગની નીચે જ સોનાની ખાણ છે એમ સાંભળ્યા પછી કયો માનવી કોદાળી અને પાવડો ખરેખર ન ઉપાડે? જપ તેના અંગભૂત મંત્રનો અર્થ સમજીને કરવો હિતકર છે અને નવકાર મંત્ર એ આપણી નીચે જ રહેલી સોનાની ખાણ છે. આવો ઉપાડીએ નવકારવાળી રૂપ કોદાળી અને પાવડો અને બસ એ ખાણમાંથી સોનાના પારા શોધી લઈએ. મંત્રો અન્ય બે પ્રકારના પણ હોય છે, આજ્ઞેય મંત્ર અને સૌમ્ય મંત્ર. આજ્ઞેય મંત્ર પૃથ્વી, અગ્નિ અને આકાશ મંડળવાળા હોય છે, જ્યારે સૌમ્ય મંત્ર જળ અને વાયુ મંડળવાળા હોય છે. અંતે જ્યારે ફટનો પ્રયોગ થાય ને કોઈ પણ મંત્રમાં, ત્યારે સૌમ્ય મંત્ર હોય ને એ પણ આજ્ઞેય બની જાય અને અંતે નમઃનો પ્રયોગ જો કરીએ ને તો આજ્ઞેય મંત્ર પણ સૌમ્ય બની જાય છે. મંત્રના 3 લિંગ હોય છે. જેને છેડે વશટ કે ફટ એવું પલ્લવ આવે તે પુલ્લિંગ મંત્રો છે. વૌષટ અને સ્વાહા આવે તે સ્ત્રીલિંગ મંત્રો છે અને હુમ તથા નમઃ આવે તે નપુંસકલિંગ મંત્રો છે.
અક્ષરોની સંખ્યા પ્રમાણે મંત્રોના નામ પડાયા છે. જે મંત્રમાં 1 થી માંડીને 9 અક્ષર હોય ને એ મંત્રોને બીજ મંત્ર કહી શકાય છે. જે મંત્રમાં 10 થી 20 અક્ષર સુધી હોય તો એવા મંત્રોને મંત્ર કહેવાય છે. પણ 20 થી વધારે અક્ષરવાળા મંત્રોને માલા મંત્ર કહેવાય છે અને શ્રી નમસ્કાર મહામંત્ર એને શાશ્વત મંત્ર કહેવાય છે. મોહરાજા છે ને એણે પણ પોતાના 2 મંત્રો આપણને આપ્યા છે. એમાં પહેલો મંત્ર છે અહમ અને બીજો છે મમ. આ 2 મંત્રોથી જીવ અંધ બને છે અને તેથી વસ્તુને યથાર્થ રીતે જોઈ શકતો નથી. અંધ બને તો દિવસના સાંજના ભાગમાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્રના મૂળ પાઠો વિચારવા જેવા છે. શબ્દ એ સાધકની ભાવનાઓની અભિવ્યક્તિ રૂપ છે અને મંત્રના શબ્દની સાથે થતો લય એ શબ્દમાં રહેલી ભાવના વિશેષનો દ્યોતક બને છે. શબ્દની તાકાત કરતાં પણ શબ્દ રચનાની તાકાત અર્થાત 2 શબ્દોનું અનુસંધાન અત્યંત પ્રબળ હોય છે. આથી જે કાર્ય વર્ષો સુધીમાં નથી થઈ શકતું તે કાર્ય યોગ્ય શબ્દ રચના દ્વારા થોડી જ ક્ષણોમાં પણ થઈ શકે છે. નમસ્કાર મહામંત્રમાં શબ્દોની રચના શ્રેષ્ઠતમ રીતે થઈ હોવાથી તે મંત્ર નહીં પરંતુ મહામંત્ર બન્યો છે અને એનાથી અસાધ્ય અથવા દુઃસાધ્ય ગણાતા કોઈ પણ કાર્યો પણ સહજમાં થઈ જતા જોવાય છે. મંત્ર જાપનો મહિમા અકથ્ય છે. મંત્ર જાપથી પ્રભુ જ શ્રદ્ધાને પાળે પોષે અને તેમાં વૃદ્ધિ કરે છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં નમ્રતા હોય છે. જેમ અન્નનો પ્રત્યેક ગ્રાસ ક્ષુધાની વૃત્તિ, દેહેન્દ્રિય પુષ્ટિ અને સ્વાદનું સુખ આપે છે તેમ મંત્ર જાપ અલક્ષિત રૂપમાં અનિત્ય વિષય ભોગ વૈરાગ્ય નિત્ય ચિદાનંદ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ અનુભૂતિ અને તજ્જનિત અતિન્દ્રિય સુખાસ્વાદનો વિકાસ કરે છે. ભોજનના ફલ સ્વરૂપ પ્રત્યેક ગ્રાસમાં એટલે કે કોળિયામાં ક્ષુધાની વૃત્તિ અને દેહ પુષ્ટિ રહેલી છે તથા તે જેમ અનેક કોળિયાના ફલ સંચિત બાદ જણાય છે તેમ નામ જપનું આશ્ચર્યજનક ફળ દીર્ઘકાલના નિરંતર સાધનથી જ શુદ્ધ થયેલ અંતઃકરણમાં પછી પ્રતિભાસિત થાય છે. પહેલે કોળીએ લાગતું નથી કે 1 કોળિયા જેટલું પેટ ભરાયું. 10-15 કોળિયા જાય પછી એવું લાગે કે થોડું પેટ ભરાયું છે, ક્ષુધાની નિવૃત્તિ થઈ રહી છે. અને પછી અમુક સુધીના કોળિયા લેવાઈ ગયા, ધારો કે 32 કોળિયા જમાઈ ગયા તો પછી બસ ક્ષુધા પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ગઈ તેમ અનુભૂતિ થાય છે. એવી જ રીતે મંત્ર જાપનું પણ છે. કોઈક જાપ 1.25 લાખ વાર કરવાથી જ લાગે કે હવે જોઈતા પ્રમાણમાં એક ક્ષુધાની નિવૃત્તિ થઈ ગઈ છે. સર્વાંગીણ કલ્યાણ ઉપર પહોંચવા માટે જે વસ્તુઓનું પ્રયોજન છે તે બધી જ વસ્તુ નામ સાધનાથી સુલભ થાય છે. તો બસ
આવો નામ જપ શરૂ કરીએ.